નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પટાવાળાની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા બહાર પાડવામાં આવેલું છે। બીઓબી દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પટાવાળાની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 3/5/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 3/5/2025 થી લઈ અને 23/5/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો તેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 80 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 80 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 5 જગ્યા રહેશે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 12 જગ્યા રહેશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 21 જેટલી જગ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 8 જગ્યા રહેશે। જ્યારે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 34 જેટલી જગ્યા રહેશે। આવી રીતે ગુજરાતમાં કુલ 80 જેટલી જગ્યા છે। ઓલ ઇન્ડિયાની વાત કરીએ તો કુલ 500 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમાં એસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 65 જેટલી જગ્યા છે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 33 જેટલી જગ્યા છે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 108 જેટલી જગ્યા છે। જ્યારે મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 42 જગ્યા અને સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 252 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ 1/5/2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/5/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 26 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 1/5/1999 થી લઈ અને 1/5/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 26 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી એસએસસી એટલે કે ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે લોકલ લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ। એટલે કે ઉમેદવાર જે રાજ્યમાંથી અરજી ફોર્મ ભરવા માંગે છે તે રાજ્યની જે સ્થાનિક ભાષા છે તેનું નોલેજ હોવું જોઈએ, તેની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। તો આપણે ગુજરાત રાજ્યની જે સ્થાનિક ભાષા છે તે ગુજરાતી છે, જેથી કરી તમે ધોરણ 10 ની પરીક્ષા છે તે ગુજરાતી વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ। વાત કરીએ પગાર વિશે તો ઉમેદવારની જે સ્ટાર્ટિંગ પગાર છે તે ₹19,500 થી મળવાપાત્ર થશે। દર મહિને ઉમેદવારને ₹19,500 પગાર છે તે આપવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે કે જેમાં મિત્રો અહીં જે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરી અને ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹600 ભરવાના રહેશે। તે સિવાય જે એસસી કેટેગરીના ઉમેદવાર, એસટી કેટેગરીના ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, માજી સૈનિક છે, હેન્ડીકેપ માજી સૈનિક છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે। આ પરીક્ષા હેતુલક્ષી રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 80 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તે 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના 25 માર્ક રહેશે અને તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। ત્યાર પછી જીકે સંબંધિત જે પ્રશ્ન છે તે પણ 25 પ્રશ્ન પૂછવામાં આવશે અને તેમના પણ 25 માર્ક રહેશે। ત્યાર પછી ગણિત સંબંધિત જે પ્રશ્ન છે તે પણ 25 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 25 માર્ક રહેશે। અને રીડિંગ સંબંધિત જે પ્રશ્ન છે તેવા પણ 25 પ્રશ્ન પૂછવામાં આવશે અને તે પણ 25 માર્કના જ રહેશે। અહીં મિત્રો ઇંગ્લિશ સિવાય બાકીના જે પ્રશ્ન છે તે લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષા,
ભાષામાં પૂછવામાં આવશે। તમે જ્યારે અરજી ફોર્મ ભરશો ત્યારે પરીક્ષાની લેંગ્વેજ જો ગુજરાતી સિલેક્ટ કરેલ હશે તો બાકીના જે પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। જ્યારે મિત્રો ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તે માત્ર ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। તો આવી રીતે કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 80 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તો આવી રીતે મિત્રો બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પટાવાળાની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।